નમસ્કાર બાળમિત્રો, આજે આપણે એનએમએમએસમાં પ્રકરણ 20 અને 21 બંને શીખી લેવાના છે. તો પ્રકરણ 20 એ અંગ્રેજી શબ્દ નિર્માણ છે અને પ્રકરણ 21 એ ગુજરાતી મહાશબ્દ છે. તો ચાલો સમજીએ. તો સૌથી પહેલાં આપણે પ્રકરણ 20 સમજીશું, અંગ્રેજી શબ્દનું નિર્માણ. તો અહીંયા મેં ઉદાહરણ લીધું છે કે શબ્દ કન્સ્ટ્રક્શન, CONSTRUCTION, કન્સ્ટ્રક્શન પરથી નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ નથી બનતો. જુઓ, તમારે સમજવાનું છે. શું કીધું છે કે આ શબ્દ ઉપરથી કયો શબ્દ નથી બનતો, બરાબર? તો આપણે કશું જ આમાં જોવાનું નહીં, આપણે એવું જોઈ લેવાનું છે કે એવો કયો મૂળાક્ષર છે કે જે આ શબ્દમાં હોય પણ આમાં હોય નહીં. તો જુઓ, તમે આમ કરીને જોશો ને તો તમને પહેલાં જ નજરમાં પડશે કે અહીંયા જે એ આવ્યો છે ને એ ક્યાંય એ આવ્યો નથી. બાકી બધામાં જુઓ, જે મૂળાક્ષર છે આમાંથી આમાં મૂળાક્ષર છે, આમાં જે છે આમાં છે, આમાં જે છે આમાં છે, આમાં જે છે આમાં છે, પણ અહીંયા કોશન CAUTION એમાં જે એ આવેલો છે એ કન્સ્ટ્રક્શનમાં ક્યાંય આવેલો નથી. તો આપણો જવાબ શું બનશે? તો સી આપણો જવાબ બનશે. ખૂબ સહેલું છે, બરાબર? ઓકે, ચલો અહીંયા બીજું ઉદાહરણ સમજીએ. ડિપાર્ટમેન્ટ, DEPARTMENT, ડિપાર્ટમેન્ટ પરથી કયા વિકલ્પનું નિર્માણ થતું નથી, બરાબર? એવું કહે છે. તો આપણે અહીંયા જોઈશું એન્ટર. તો એના તો ENTER આવી જાય છે. ચાલો હવે જોઈએ પરમિટ. તો P પછી E છે, પછી R છે, પછી M છે, પછી PIT, બરાબર? તો અહીંયા તમે જુઓ PERMIT, પણ અહીંયા જે I છે એ I આમાં ક્યાંય છે ખરો? ના. તો આ શબ્દનું નિર્માણ થતું નથી. આપણને ખબર પડી ગઈ. જો બીજામાં જોશો તો હશે જ TEMPER. તો અહીંયા T છે, E છે, M છે, P છે, E છે અને R છે, એટલે એ તો થાય જ છે. પછી અહીંયા જુઓ RENTED, રેન્ટેડ, બરાબર? તો R છે, E છે, N છે, T છે, E છે ને D છે. આ D છે, પણ ફક્ત પરમિટમાં I જે આમાં આવ્યો છે એ આમાં નથી. તો આ શબ્દનું નિર્માણ થતું નથી. તો બાળમિત્રો, આ અંગ્રેજી શબ્દનું નિર્માણ પ્રકરણ એકદમ સહેલું છે, બરાબર? તો આમાં પણ આપણો એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. તો આ બહુ ઇઝી છે, એટલે આમાં મેં ફક્ત 2 જ ઉદાહરણ લીધા છે. ચાલો હવે આપણે સમજીએ પ્રકરણ નંબર 21, ગુજરાતી મહાશબ્દ. તો આમાં શું હોય છે? તો આમાં 4 વિકલ્પ તમારે આપ્યા હોય છે અને એમાંથી સૌથી મહાશબ્દ કોણ છે એને આપણે ઓળખવાનું છે. તો ચાલો હું તમને પ્રશ્ન સોલ્વ કરાવું એટલે તમને ખબર પડી જશે કેવી રીતે ઓળખવાનું. તો જો અહીંયા A વિદ્યાર્થી, B શિક્ષક, C આચાર્ય, D શાળા. તો આમાં મહાશબ્દ કોણ? તો જુઓ, આ વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય એ બધા શેમાં હોય? શાળામાં હોય. એટલે આપણો મહાશબ્દ કોણ બનશે? શાળા. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. A ખીર, B ખાંડ, C દૂધ, D ચોખા. તો હવે તો તમને ખબર પડી જાય આપણો મહાશબ્દ કોણ. તો જુઓ, આ ખાંડ, દૂધ, ચોખા આ બધું ભેગું કરો તો શું બની જાય? ખીર બની જાય. તો ખીર આપણો શું બની જાય? મહાશબ્દ. ચાલો નવું ઉદાહરણ સમજીએ. A ચા, B ખાંડ, C દૂધ, D પાણી. તો હવે તો તમે ફટાફટ જવાબ આપશો, મને ખબર છે. ઓકે, તો જુઓ, ખાંડ, દૂધ, પાણી અને બધું ભેગું કરો તો શું બની જાય? તો ચા બને કે ના બને? બરાબર? ચામાં દૂધ પણ હોય, ખાંડ પણ હોય, પાણી પણ હોય, ચાની ભૂકી પણ હોય, પણ આપણે ચા બનાવવાની, ચા એ મહાશબ્દ થાય. ચાલો અહીંયા નવું ઉદાહરણ સમજીએ. A તત્વ, B પરમાણુ, C અણુ, D સંયોજન. તો આવું જો તમને આ ના ખબર હોય તો તમે બરાબર સમજી લેજો. આ તત્વ, પરમાણુ, અણુ આ બધું ભેગું થઈ અને બને છે સંયોજન. શું બને છે? સંયોજન, બરાબર? સંયોજન દાખલા તરીકે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. તો આ બનાવવું એ સંયોજન કહેવાય. તો એના માટે તત્વ, પરમાણુ, અણુ બધાની જરૂર પડે ત્યારે બને સંયોજન. તો સંયોજન જે છે એ આપણો મહાશબ્દ છે. ફરીવાર રિપીટ કરી દઈએ. તત્વ, પરમાણુ, અણુ આ બધું ભેગું શેમાં બનીને શું બને? સંયોજન. તો સંયોજન શું છે? મહાશબ્દ. A વાક્ય, B શબ્દ, C શબ્દ સમૂહ, D મૂળાક્ષર.
તો આમાં કોણ મહાશબ્દ? તો જુઓ, વાક્યમાં શબ્દ પણ હોય, શબ્દ સમૂહ પણ હોય અને મૂળાક્ષર પણ હોય. તો આપણો મહાશબ્દ કોણ બની જશે? વાક્ય. આપણને આવડે છે. ચાલો નવું ઉદાહરણ. એ ગુજરાત, બી ભારત, સી સોમનાથ, ડી એશિયા. તો તમે તો તરત જ કહેવાના છો, મને ખબર છે. તો ગુજરાત, ભારત, સોમનાથ એ બધું ક્યાં આવેલું છે? એશિયામાં. તો એશિયા આપણો શું બનશે? મહાશબ્દ. નવું સમજીએ. એ પ્રાકૃતિક સંખ્યા, બી પૂર્ણ સંખ્યા, સી પૂર્ણાંક સંખ્યા અને ડી સમમેય સંખ્યા. તો બાળમિત્રો, ગણિતમાં તમે શીખી ગયા છો કે પ્રાકૃતિક સંખ્યા એટલે એની શરૂઆત એકથી થાય, એકથી લઈને અનંત સુધી. પૂર્ણ સંખ્યા એટલે એની શરૂઆત 0થી લઈ અને અનંત સુધી હોય. પૂર્ણાંક એટલે એની અંદર ઋણ પૂર્ણાંક, પછી 0, ધન પૂર્ણાંક, આ બાજુ પણ અનંત સુધી, આ બાજુ પણ અનંત સુધી હોય. પણ સમમી સંખ્યા હોય તો એની અંદર બધાનો સમાવેશ થાય. પ્રાકૃતિકનો, પૂર્ણનો, પૂર્ણાંકનો અને આ બધું જ ભેગું થાય એટલે શું બની જાય? સમમી સંખ્યા. તો આ સમમી સંખ્યા એ આપણો શું બની જશે? મહાશબ્દ. ચાલો સમજીએ. એ શ્વાસનળી, બી ફેફસા, ડી નસકોરા, ડી શ્વસન તંત્ર. તો આપણને ખબર છે કે શ્વાસનળી, ફેફસા, નસકોરા આ બધું શેમાં આવે? તો એ કોનો ભાગ છે? આપણા શ્વસન તંત્રનો ભાગ છે. તો આપણો મહાશબ્દ કોણ બનશે? તો ડી શ્વસન તંત્ર એ આપણો શું બનશે? મહાશબ્દ. ચાલો અહીંયા સમજીએ. એ જઠર, બી નાનું આંતરડું, સી સ્નાયુ, ડી શરીર. તો જુઓ, જઠર, નાનું આંતરડું, સ્નાયુ એ બધું ક્યાં આવેલું છે? તો આપણા શરીરમાં. તો મહાશબ્દ કોણ બને? શરીર. ચાલો નવો પ્રશ્ન સમજીએ. એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી હવા, ડી કાર્બન ડાયોક્સાઇડ. તો આપણને ખબર છે કે આપણી જે હવા છે એની અંદર બધા જ વાયુ રહેલા છે. ઓક્સિજન પણ છે, નાઇટ્રોજન પણ છે, કાર્બન ડાયોક્સાઇડ પણ છે. ઓક્સિજન 21% રહેલું છે, નાઇટ્રોજન 78% રહેલો છે અને કાર્બન ડાયોક્સાઇડ 0.04% રહેલો છે. તો આપણો મહાશબ્દ કોણ બને? આ બધું હવામાં આવેલું છે એટલે આપણો મહાશબ્દ હવા બને છે. ચાલો નવા ઉદાહરણ સમજીએ. એ ફૂટબોલ, બી હોકી, સી ક્રિકેટ, ડી રમત. તો ફૂટબોલ, હોકી, ક્રિકેટ એ બધું શું છે? રમત છે. તો રમત આપણો શું બનશે? મહાશબ્દ. એ બેટ્સમેન, બી બોલ, સી સ્ટમ્પ, ડી ક્રિકેટ. તો બેટ્સમેન, બોલ, સ્ટમ્પ આ બધાની શેમાં જરૂર પડે? કઈ રમતમાં? ક્રિકેટમાં. તો ક્રિકેટ આપણું શું બની જશે? મહાશબ્દ. એ ધાતુ, બી પ્લેટિનમ, સી સોનું, ડી તત્વ. જુઓ અહીંયા સમજો બાળમિત્રો. તો આ પ્લેટિનમ, સોનું, ધાતુ એ બધું શું છે? તો એ બધા જ તત્વો કહેવાય. બરાબર? ધાતુ એટલે લોખંડ, સોનું, ચાંદી બધી ધાતુ કહેવાય. પણ એ ધાતુ, પ્લેટિનમ પણ એક જાતની ધાતુ જ કહેવાય. બરાબર? સોનું પણ ધાતુ કહેવાય, એના ઘરેણા બને. પ્લેટિનમ પણ એક જાતની ધાતુ છે, એમાંથી પણ ઘરેણા બને છે. તો આ બધું શેમાં આવશે? તો આ બધું જ તત્વમાં આવે છે. ચાલો નવું સમજીએ. એ તારાઓ, બી સૂર્ય, ડી ઉપગ્રહો, ડી બ્રહ્માંડ. તો આપણને તરત ખબર પડી જાય તારાઓ, સૂર્ય, ઉપગ્રહો શેમાં હોય? બ્રહ્માંડમાં. તો બ્રહ્માંડ આપણું શું બને છે? મહાશબ્દ. એ માઉસ, બી મોનિટર, સી કીબોર્ડ, ડી કમ્પ્યુટર. તો માઉસ, મોનિટર, કીબોર્ડ શેમાં હોય? કમ્પ્યુટરમાં હોય. તો કમ્પ્યુટર આપણું શું બને? મહાશબ્દ. એ મામા, બી ફુવા, સી બહેન, ડી સંબંધ. તો તરત જ તમે કહેશો કે મામા, ફુવા, બહેન એ આપણા શું છે? સંબંધો છે. તો સંબંધ આપણું શું બનશે? મહાશબ્દ. એ મોબાઈલ, બી ટેલિવિઝન, સી રેડિયો અને ડી સંદેશા વ્યવહાર. તો આપણને ખબર છે કે મોબાઈલથી પણ આપણે સંદેશા મોકલી શકીએ, ટેલિવિઝનથી પણ મોકલી શકીએ, રેડિયોથી પણ મોકલી શકીએ. તો આપણો મહાશબ્દ શું બનશે? સંદેશા વ્યવહાર એ આપણો મહાશબ્દ બને છે. ચાલો નવું સમજીએ. એ નિયામક, બી આચાર્ય. ચાલો નવું સમજીએ. એ નિયામક, બી આચાર્ય, સી હોદ્દો, ડી શિક્ષક. જુઓ તો આ નિયામક, તમને નિયામક શબ્દ કદાચ તમારા માટે નવો હશે, પણ આચાર્ય, શિક્ષક, નિયામક એક જાતની પોસ્ટ છે, એક હોદ્દો છે. તો આ બધાનો મહાશબ્દ કોણ બનશે? હોદ્દો. એ મિનિટ, બી કલાક, સી વર્ષ, ડી દિવસો. બરાબર? તો મિનિટ, કલાક, દિવસો આ બધું ભેગું કરીએ ત્યારે શું બની જાય?
વર્ષ બની જાય. તો વર્ષ આપણો શું બનશે? મહાશબ્દ. ચાલો અહીંયા જોઈએ. એ સંદેશ, બી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, સી વર્તમાનપત્ર, ડી દિવ્યા ભાસ્કર. તો બાળમિત્રો, આ તો તમારે યાદ રાખી દેવાનું. આ સંદેશ પણ એક જાતનું ન્યૂઝપેપર છે, છાપું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ ઇંગ્લિશમાં આવતું વર્તમાનપત્ર છે, એટલે કે ન્યૂઝપેપર છે. અને દિવ્યા ભાસ્કર પણ એક વર્તમાનપત્ર છાપું છે. તો આ બધા માટેનો મહાશબ્દ કોણ બનશે? વર્તમાનપત્ર. એ દરવાજો, બી બારણું, સી ફર્નિચર, ડી બારી. તો તરત જ કહેશો કે આમાં મહાશબ્દ કોણ બનશે? તો આનો મહાશબ્દ ફર્નિચર બનશે, કારણ કે દરવાજો, બારણું, બારી એ બધું ફર્નિચરમાં ગણાય. તો આમાં મહાશબ્દ બને છે ફર્નિચર. તો બાળમિત્રો, ગુજરાતી મહાશબ્દમાં ખૂબ સરળ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. આટલા પ્રશ્નો આપણે તૈયાર કર્યા હોય તો આપણને મહાશબ્દ તો ખૂબ ઝડપથી શોધતા આવડવાનો જે છે, બરાબર. આના સિવાય પણ જો કોઈ પણ પ્રશ્ન પૂછાય ને તો પણ તમે ઝડપથી તમારી પોતાની બુદ્ધિથી ઉકેલી શકો એવું છે. એટલે આ પ્રકરણમાં પણ ઘણું બધું પૂછાતું હોય છે. આ પ્રકરણમાંથી પણ આ પ્રકરણ ખૂબ જ સરળ છે. તો આપણે પ્રકરણ 20 અને 21નો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળીશું આપણે નવા વિડીયોમાં.